રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે પોરબંદરના પૂર્વ સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયાની 5મી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો। ગુજરાત સરકારના કૃષિ મંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં યોજાયો રક્તદાન કેમ્પ। કૃષિ મંત્રી રાઘવજી પટેલનું મહત્વનું નિવેદન। ધોરાજી ઉપલેટા પંથકમાં ભારે વરસાદના કારણે પાક નુકસાન બાબતે મહત્વનું નિવેદન। ધોરાજી ઉપલેટા તાલુકામાં ભારે વરસાદના કારણે અસરગ્રસ્ત વિસ્તારમાં વહેલી તકે સર્વે કામગીરી કરવામાં આવશે। સર્વે કામગીરી બાદ સહાય અંગે સરકારમાં રજૂઆત કરવામાં આવશે। रिपोर्टर नयनभाई रावराणी। सौराष्ट्र मजबूत खेडूत आगेवान स्वर्गस्थ विठ्ठलभाई रादडियानी पुण्यतिथिनी उजवणी आज समग्र सौराष्ट्र और गुजरात में सहकारी क्षेत्र पंचायत क्षेत्र और अमरा लेवा पटेल समाजना जुदा जुदा मंडलों द्वारा उजवणी करवामां आवी रही छे। एमां जेवा रक्तदान केम्प और अन्य सेवाकीय कार्यक्रमों द्वारा आ कार्यक्रम की उजवणी समग्र सौराष्ट्र और गुजरात में थई रही है। त्यारे आज हूँ कालावड जामकंडोरना थई अने अहीं आव्यो छुं हाजरी आपवा माटे। अहींथी हजी हूँ उपलेटा जवानो छुं अने त्यारबाद उपलेटा અને ધોરાજી તાલુકાના અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ અને પરિસ્થિતિનું નિરીક્ષણ કરી જાત માહિતી મેળવવાનો છું। અધિકારીઓ સાથે બેસી પ્રશ્નોની ચર્ચા કરી અને હકીકતો મેળવવા માટે આજે હું આવ્યો છું। સાહેબ, ઉપલેટા અને ધોરાજી પંથકમાં બહુ વરસાદ થયો, ખેતરમાં પણ પુષ્કળ નુકસાન છે, શું કહેવાનું? હવે આ બધી પરિસ્થિતિની જાત તપાસ કરવા માટે અને નિરીક્ષણ કરવા માટે હું આવ્યો છું। ત્યારે આ બધી પરિસ્થિતિ જોઈ અને આગળ શું કાર્યવાહી કરવી એ અમે નક્કી કરશું। કેટલા સમયની અંદરમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે? જેમ બને એમ ઝડપથી આ કાર્યવાહી હાથ ધરવામાં આવશે।